આમાંથી જગન્નાથપુરી કેટલા ગયા છે? હું ચાત કરું તો જગન્નાથપુરી કેટલા ગયા છે? બહુ ઓછા લોકો ગયા છે. ધીમે ધીમે બધાને આપણે લઈ જશું. એકવાર જિંદગીમાં ભક્તો જગન્નાથપુરીની યાત્રા કરશે. 4 ધામ માયલું ધામ છે અને ભૂલતા નહીં. જગન્નાથપુરી એટલે ભગવાન કૃષ્ણના અસ્થિને પ્રભુના સ્વરૂપમાં સાચવવામાં આવેલું મહાન એ તીર્થધામ છે. રોજના લાખો લોકો દર્શન કરવા માટે જાય છે. જો કે ભક્તો આપણે 5 વર્ષ પહેલા જયારે કથા હતી ત્યારે 9 દાડા રોકાણે ત્યારે અમને ખબર પડી, પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ, સંતો ભક્તોને બધાને ખબર પડી કે ધામ બહુ મોટું પણ હાડમારી જબરી છે, ગુજરાતી માટે કોઈ વ્યવસ્થા નથી. અને ત્યારે સંકલ્પ પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મહારાજ અને સંતો ભક્તોએ મળીને કર્યો કે આપણે ભવ્ય મંદિર કરવું છે. કારણ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ 10 માસ સુધી ત્યાં રોકાયા છે. સત્સંગ જીવનની ગાથા પ્રતાપસિંહ મહારાજાને સૌરત મુનિએ સર્વપ્રથમ વાર જગન્નાથપુરી આંગણે સંભળાવી છે. આવું મહાન તીર્થધામ છે. જોકે અમીરો માટે ઓછી તકલીફ છે, પણ ગરીબો માટે તો જબરી હાડમારી છે. કારણ કે સામાન્ય રૂમ તમે લો તો 2000 ભાડું, સારી રૂમ એસી લેવો તો એક નાઇટનું 5000 ભાડું. આ અમીરને કદાચ સમજાય કે ન સમજાય, પણ હાડમારી તો ગરીબ સમજી શકે. ભક્તો બહુ સાચું કહું, ક્યારેક ક્યારેક ગરીબની શું પોઝિશન હોય એને આપણને ખબર જ નથી. અહીં મહદઅંશે બધા મોટા ભાગે અમીરો જ્યારે બેઠા છો ત્યારે હું તમને 2 શબ્દો કહું. ઠાકોરજી તમને સુખ આપ્યું, સારા બંગલામાં રહેજો, સારા ફ્લેટમાં રહેજો, સારી ગાડીઓ રાખશો, પણ સાથે સાથે તમારી ધન સંપત્તિનો સદવ્યય પણ કરતા શીખજો. સંપત્તિ આપણને મળી એટલે બધી મારી છે માની ઉડાવ નહીં બનશો. ઉદાર જરૂર થાજો પણ ઉડાવ નહીં થશો. ગરીબોની શું સ્થિતિ હોય ભક્તો અમે અનુભવીએ છીએ ક્યારેક ક્યારેક. હું તમને અમીરોને એટલું કહું કે તમે 50, 60, 70 જોડી કપડાં રાખો, થોડાક ઓછા રાખો તો ન ચાલે, જીવન ન જીવી શકાય. 50 જોડી બૂટ રાખો, ચપ્પલ રાખો, 2 જોડી રાખો શું ન ચાલી શકે જીવન? અને તમે એમ માનો છો તમારી મહત્તા તમારા કપડાથી છે, તમારા બૂટથી છે? નહીં નહીં, કપડાથી મહાનતા નથી, બૂટથી મહાનતા નથી બાપ. જીવનથી મહાનતા હોઈ શકે, જીવનથી મહાનતા હોઈ શકે. તમે તમારા દીકરા વગેરે લગ્નની અંદર 5, 10 કરોડ રૂપિયા ખર્ચો, માત્ર કારણ તો એટલું ને વાહ વાહ થાય. સાચું કહું, તમને વાહ વાહ કરાવતા આવડતી નહીં, તેમ વાહ વાહ એવી કરાવો તમારી વાહ વાહ થાય ને બાપ એની નોંધ મારા ઠાકોરને પણ લેવી પડે, મારા ઠાકોરને પણ લેવી પડે. તમે દીકરાના લગ્નમાં 5 કરોડ રૂપિયા ખર્ચો છો, એની જગ્યાએ હું તમને એમ કહું બિલકુલ સાદી રીતે, દુનિયા કલ્પના ન કરે એટલી સાદી રીતે એ દીકરાને લગ્ન કરી અને પેપર કોન્ફરન્સ વાળાને બોલાવો અને કહી દો 5 કરોડ રૂપિયા મારા દીકરાના લગ્નમાં વાપરવા હતા, પણ અમારા ફેમિલીના લોકોએ સાથે મળીને એક નિર્ણય કર્યો છે કે દીકરાના લગ્નમાં વાપરી 3 દાડામાં પ્રસંગ પૂરો થશે, વાહ વાહ કરીને લોકો જુદા પડશે, એના કરતા આ 5 કરોડ રૂપિયા જેને ચમકવાની અંતે જારી છે, ચિતારાઓ આર્થિક ભીષણને કારણે નથી ચમકી શકતા, ભણવું છે, આગળ જવું છે પણ રસ્તો નથી મળતો, એવા હોશિયાર વિદ્યાર્થીની સ્કોલરશિપમાં મારે 5 કરોડ રૂપિયા આપવાના થાય છે. અને આ નોંધ તમે પેપરમાં આપો ને બાપ, આખા પેપરના પાના છલકીને આવે, આખી દુનિયામાં તમારી વાહ હવા થાય, બોલતા ને આખી દુનિયામાં વાહ હવા થાય અને મારા ઠાકોરના હૃદયમાં પણ વાહ શબ્દ નીકળી જાય, વાહ શબ્દ નીકળી જાય. ગરીબની શું પોઝિશન હોય ભક્તો આપણને ક્યારેક ખબર નથી. એક સત્ય ઘટના ભક્તો તમને કહું. આગલી દિવાળીએ લગભગ 11:30-12 વાગવાનો સમય થયો હશે રાત્રિના. હું સ્નાન કરીને બહાર નીકળ્યો તો તમને બધાને ખબર એટલે એનો મારે વિસ્તાર કરવો નથી. સરદારમાં 850 કોલેજના વિદ્યાર્થીઓ, સ્કૂલ કોલેજ કે ગુરુકુળ નથી, માત્ર મંદિર છે, મંદિરની હોસ્ટેલમાં રહે છે. બિલકુલ ફ્રી ઓફ ચાર્જ આપણે રાખીએ છીએ, હથેળીમાં રાખીએ છીએ, 2 શાક આપીએ, 3 ટાઈમ સ્વીટ ચોખા ઘીનું આપીએ
200 એને લઈ આવે, મૂકી આવે, એના કપડાં રોજ તો ઇસ્ત્રી મારી પાછું રૂમે પહોંચાડી દઈએ. આ પોઝિશનમાં સરદારમાં ભક્તો 850 કોલેજના વિદ્યાર્થીઓ ભણે, પણ એ એન્ટ્રી કરે 4 વર્ષ સુધી ભણીને બહાર નીકળે ત્યાં સુધી 1 રૂપિયાનો વિદ્યાર્થીને ખર્ચો નહીં, બધો સંસ્થા ખર્ચો ભોગવે છે. રોજનો લાખથી વધારે ખર્ચો સંસ્થા ભોગવી રહી છે. એ વાતથી તમે વિદિત છો એટલે મારે એનો વિસ્તાર નથી કરો, મારે તમને ગરીબની શું પોઝિશન હોય એના મારે તમને દર્શન કરાવવા છે. હું 11:30 વાગે સ્નાન કરીને બહાર નીકળ્યો તો દાદરમાં એક વિદ્યાર્થી બેઠો હતો. મેં કીધું બેટા કેમ બેઠો છો, કઈ કામ છે? મને કે હા ગુરુ કામ છે. આવ્યો રૂમની અંદર આવી. મેં કીધું બોલ બેટા શું કામ છે? પહેલા તો વિદ્યાર્થીએ રડવાનો પ્રારંભ કર્યો. બોલતા નહીં, ગરીબ માણસ પાસે ક્યારેક વાચા નથી હોતી બાપ, એની આંખના આંસુ જ એની ફરિયાદી બનતા હોય છે. એની આંખોમાંથી આંસુડાની તરાવ થઈ. અને પછી મેં કીધું પણ બેટા કે તો ખરો શું વાત છે? એને વાત બીજી કેવી હતી, એને વાતનો પ્રારંભ ક્યાંથી કર્યો? મને કે ગુરુ, મારી મમ્મી ખાટલા વશ છે, એની બધી જ ક્રિયા ખાટલામાં કરવી પડે, પલંગમાં કરવી પડે છે. મારા પિતાજી એને કમરનો એટલો બધો પ્રોબ્લેમ છે જેથી કરીને કોઈ કામ કરી શકતા નથી. મારો ભાઈ જન્મથી અપંગ છે. પછી બોલ્યો ગુરુ મારે કોલેજની ફી ભરવી પણ મારી પાસે ફીના રૂપિયા નથી. બોલતા ખૂબ રેડ્યો. મારા મનમાંથી 50,000 રૂપિયાની ફી હશે. મેં કીધું ચિંતા ન કર, હું તારી કોલેજની ફી ભરી દઈશ. કેટલા રૂપિયા છે? મને કે 1200 રૂપિયા. શબ્દો સાંભળજો, 1200 રૂપિયા. બાપ, ગરીબના સંતાનને 1200 રૂપિયા પણ ભેગા કરતા બાપ એની આતડી કકડી જાય છે. 1200 ભેગા નથી થતા, 1200 રૂપિયા. મને કે મેં 75% 12માં લાવી, એથી કરીને મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું. 1200 રૂપિયા છે. મેં કીધું પહેલી શમની ફી ક્યાંથી ભરી હતી? મને કે મને ખબર હતી કે મારે ત્યાં રૂપિયા મારા પપ્પામાં નહીં આપે, એટલે 1 વર્ષથી મજૂરી કરી ભણવામાંથી વચ્ચે સમય બચાવી એમાંથી રૂપિયા બચાવતો હતો, એમાંથી 1200 રૂપિયા મેં કોલેજની ફી ભર્યા, પણ હવે નથી. મેં કે ભલામણા 1200માં શું કામ રડે, હું ફી ભરી દઈશ. અને તું ઘેરે ક્યારે જવાનો છો? ફરીને રડી પડ્યો. મેં બેટા કેમ રડ્યો ફરી વાર? મને કે ઘેરે જવાનું મારી પાસે ટિકિટ ભાડાના રૂપિયા નથી. કલ્પના તો કરો, લોકોની શું હાડ મારી હશે. મને રડાઈ ગયું, ઠાકોરને વઢાઈ ગયું. ઠાકોર તો આટલો બધો કંજૂસ. અને મા બાપનો કઈ ગુનો હશે, આ માસૂમ બાળકનો શું વાંક છે? એને છાતે છાપ્યો, ખૂબ રડ્યો. મેં કીધું તારા મમ્મી બીમાર છે તો એને દવાના રૂપિયા ક્યાંથી કાઢો છો? મને કે ઘર વેચી નાખ્યું. મેં ઘર વેચ્યું તો હવે રહેશું ક્યાં? દિવાળી સુધી રહેવાનો શરત છે, પછી ખબર નથી ક્યાં રહેશું. માટે અમીર જેટલા બેઠા હો ભક્તો, તમે આવા ગરીબોને ગોતશો. ક્યારેક ભક્તો આપણે એમ માનતા હોય છે કે એ માણસ જ ખરાબ છે. ક્યારેક માણસ ખરાબ હોતો નથી. कभी कभी आदमी तो अच्छा होता है मगर बाप उसका वक्त बुरा होता है, वक्त बुरा होता है. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए तथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.